શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા નારાયણ બાપુની તપોભૂમિ તાજપુરા ખાતે વિરાટ નારાયણ વનનું નિર્માણ કરવા જઈ રહી છે। સંસ્થા દ્વારા આગામી સમયમાં 5 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે તેમજ તેનું જતન પણ કરવામાં આવશે। વિરાટ નારાયણ વનમાં ઔષધીય વૃક્ષો ખાસ કરીને વાવવામાં આવશે તેમજ આગામી તારીખ 18 સપ્ટેમ્બર 2024ના રોજ ધારાસભ્યો, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આજુબાજુના ગામના સરપંચો અને હોસ્પિટલમાં આવતા દર્દીઓને તેમના સગા સંબંધીઓ દ્વારા વૃક્ષો વાવવામાં આવશે, જેમાં 13,551 વૃક્ષો વાવવામાં આવશે અને તેનું જતન કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। पर्यावरणની રક્ષા એ જ માનવ સેવા, એ જ સાચી પ્રભુ સેવા। બાપુજી સતત પર્યાવરણ અને વૃક્ષોના જતન અને રક્ષણની ચિંતા કરતા। જો વૃક્ષ સુકાઈ ગયું હોય તો તેને કાપવું નહીં પણ માવજતથી ફરી જીવંત કરવાના બાપુના ઉદાહરણો આપણી વચ્ચે છે। નારાયણ બાપુજી માનવ સેવા, દરિદ્ર નારાયણની સેવા એ જ સાચી પ્રભુ સેવાની વાત સતત કરતા હતા, જેના પ્રતિપાદન સ્વરૂપે તાજપુરાની બાપુજીની તપોભૂમિ છેલ્લા 50 વર્ષ કરતા વધુ સમયથી સેવા યજ્ઞ શ્રી નારાયણ આઈ હોસ્પિટલ સતત પ્રજ્વલિત છે। ગ્લોબલ વોર્મિંગના કારણે અનિયંત્રિત ગરમી અને અનિયંત્રિત વરસાદનો અનુભવ આપણે સૌ કરી રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગની સમસ્યા માનવજાતના અસ્તિત્વ માટે એક મોટો પડકાર બની છે, ત્યારે શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક ઔષધિ રૂપ 5 લાખ વૃક્ષોનું રોપણ, જતન અને ઉછેર કરી તાજપુરા ખાતે વિરાટ નારાયણ વનનો સંકલ્પ કરવામાં આવ્યો છે। આગામી તારીખ 18 સપ્ટેમ્બર 2024ના રોજ માનનીય શ્રી મુળુભાઈ બેરા, વનમંત્રી શ્રી, કેબિનેટ ગુજરાત સરકાર તેમજ શ્રી મુકેશ પટેલ, વનમંત્રી શ્રી, રાજ્યકક્ષાની ઉપસ્થિતિમાં આગામી દિવસોમાં 13,551 વૃક્ષોનું રોપણ કરવામાં આવશે તેમજ તેની માવજત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। આ અંગે વધુમાં સંસ્થા દ્વારા માહિતી આપવામાં આવી। પર્યાવરણના જતનનો આ સંવેદનાસભર કાર્યક્રમ છે। આ બાપુની પ્રેરણાથી જ શરૂ થયેલો કાર્યક્રમ છે। બાપુના ધામની પાછળ જે વન ફોરેસ્ટની જગ્યા છે, તો નારાયણ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને સાથે વન વિભાગ એ બંનેના સંલગ્ન થઈને આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। એક નવો રેકોર્ડ તો થવાનો જ છે, પણ મને લાગે છે કે આ શક્તિ પ્રદર્શન નથી, આ શક્તિના દર્શન કરાવવા માટેનો કાર્યક્રમ છે। આવનારા સમયમાં આખી ગુજરાત આમાંથી પ્રેરણા લે। કામ તો ચાલે જ છે, પણ લોકો જોડાય આ કામમાં। આ ગ્લોબલ વોર્મિંગને ખાળવું હશે તો એક જ રસ્તો છે, વનસ્પતિનું જતન, વનસ્પતિ વૃક્ષોનું ઉછેર। અને જેમ આપણા નરેન્દ્રભાઈ, આપણા ગુજરાત માટે તો આપણા નરેન્દ્રભાઈ કહેવાય, એમણે જે એક અભિયાન સ્લોગન આપ્યું છે, એક પેડ માં કે નામ, એમાં આપણે અહીંયા એને પણ જોડીને એક પેડ માં કે નામ, એક પેડ બાપુ કે નામ, એ ભાવ સાથે 18મી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। ખરેખર આ સુંદર કાર્ય જે થવા જઈ રહ્યું છે એ નારાયણ બાપુજીના આશીર્વાદથી આજે થવા જઈ રહ્યું છે। જેમ અહીંયા વાત થઈ આઈ હોસ્પિટલનો, કે કદાચ આજે સમગ્ર ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો આઈ હોસ્પિટલમાં જે અહીંયા સૌથી વધારે ઓપરેશન આપણી તાજપુરા આઈ હોસ્પિટલમાં થાય છે। જેમ અહીંયાથી વાત થઈ, આપણને સંખ્યા પણ આપી, અહીંયા એવું છે કે દવા અને દુઆ બંને મળે છે। જે ઓપરેશન થાય 100% ઓપરેશન સફળ થયા છે। અને આજે ખરેખર આ ટ્રસ્ટને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે કે આજે પ્રાકૃતિક ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે પણ આ ટ્રસ્ટે પહેલ કરી છે। અને એમાં જે ખર્ચો થાય એ ખર્ચો કરીને એક હાઈટેક વન અહીંયા ઊભું થાય, એના માટે ટ્રસ્ટના સૌ આદરણીય ટ્રસ્ટીઓને જે પહેલ કરી છે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। સાથે સાથે રાજ્ય સરકારે અહીંયા જે કામગીરી કરી છે આપણા હાલોલમાં, આ વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી, જે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી આજે આખા વિશ્વની અંદર કદાચ પહેલી અહીંયા હાલોલમાં શરૂ થઈ રહી છે। અને અમારા વાઇસ ચાન્સેલર છે ટીમડિયાજી, અમારે રાજુભાઈ, આખી ટીમ જે રીતે પ્રાકૃતિક ક્ષેત્રે ખેડૂતોને જે પ્રોત્સાહન મળે, હમણાં એક નવી કોલેજ સરકારે મંજૂર કરી છે,
એટલે સરકારે પણ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી જે અહીંયા મંજૂર કરી છે, એટલે સરકારનો બી આ તબક્કે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આજે આ સુંદર જે વિરાટ નારાયણ વન થવા જઈ રહ્યું છે, એમાં પણ સરકારનો, વન વિભાગનો અને આપણું ટ્રસ્ટ એ જે રીતે કામ કરે છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. ટ્રસ્ટે આઈ હોસ્પિટલ ક્ષેત્રે તો ખૂબ સુંદર કામગીરી કરી છે, પણ જ્યારે કોરોના કાળ આવ્યો અને જ્યારે આપણે જોઈએ કે આખા વિશ્વની એક મહામારી હતી, ત્યારે આ જ આઈ હોસ્પિટલે આપણને આખું બિલ્ડિંગ સરકારને આપ્યું હતું કે જેટલા કોરોનાના પેશન્ટો હોય એને દાખલ કરવા હોય તો અહીંયા દાખલ કરે. એટલે ટ્રસ્ટે આખું હોસ્પિટલ કોરોના સમયમાં સરકારને આપ્યું હતું ને એના લીધે આ વિસ્તારને નહીં, વડોદરાના પેશન્ટો બી અહીંયા આવતા હતા. એટલે આઈ હોસ્પિટલ અને જે આપણું નારાયણધામ જે ટ્રસ્ટ છે એની દરેક ક્ષેત્રે જે કામગીરી છે એ પ્રશંસનીય છે. અને સૌને આ તબક્કે હું વિનંતી પણ કરું આ વિસ્તારના એક નારાયણ પરિવારના સેવક તરીકે કે સૌ આમાં મોટી સંખ્યામાં આ પરમ દિવસના કાર્યક્રમમાં લાભ લે અને નારાયણ ભગવાનના આશીર્વાદથી આ ખૂબ સુંદર કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે, એમાં સૌ સહભાગી થાય એવી સૌને મારી વિનંતી. ગુજરાત સરકારનું MOU સરકારની આ જગ્યા છે વન વિભાગની જગ્યા છે અને વન વિભાગની જગ્યા છે. વન વિભાગની જગ્યાની અંદર વન વિભાગ કરતું જ હોય છે, પણ આખું આ હાઈટેક વન થવા જઈ રહ્યું છે. સરકારની જગ્યા છે, MOU કરીને એની આખી કાળજી આપણું ટ્રસ્ટ રાખવાનું છે. લગભગ 25 વર્ષ સુધી એનું જે કાળજી રાખવાની, આખું વન જે ડેવલપ થવાનું છે એમાં જે ખર્ચો થશે એ ટ્રસ્ટ કરવા જઈ રહ્યો છે અને એક આખું હાઈટેક વન થવા જઈ રહ્યું છે. એટલે એક MOU એવું થયું છે કે સરકાર તો કરે છે પણ સાથે સાથે ટ્રસ્ટ પણ સહભાગી થાય, આની દેખરેખ રાખે, એ રીતે આખું આમાં થવા જઈ રહ્યું છે. ધન્યવાદ.